મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાવનગર જિલ્લામાં આવેલા સિહોર તાલુકાના અગિયાળી ગામ મુકામે બિલેશ્વરી આશ્રમ, જે ખૂબ જ જૂનો અને જાણીતો છે, ત્યાં આવી ચૂક્યા છીએ। મિત્રો, આ આશ્રમની સુંદરતા, કુદરતી વાતાવરણ ખરેખર મનમોહક છે અને એનાથી પણ વધારે આશ્રમના શ્રી મહંત અને એમના શિષ્ય પણ ખૂબ જ ભાવિક અને ખૂબ જ દયાળુ સ્વભાવના છે। મિત્રો, આ આશ્રમ બિલેશ્વરી આશ્રમ તરીકે ઓળખાય છે, જે એકદમ પ્રાકૃતિક ધામ તરીકે તમે જોઈ શકો છો અને અહીંયા જતા જ તમને લાગે કે જાણે માં પ્રકૃતિએ તમને ખોળે લીધા છે। મિત્રો, અહીં વિશાળ પટાંગણમાં ભવ્ય આશ્રમ છે અને ધાર ઉપર માતા બિલેશ્વરી બિરાજે છે અને નીચે શિવ મંદિર પણ છે। આ તમામ વિડીયો મિત્રો અલગ અલગ 3 વિડીયોમાં અમે વિભાજિત કર્યા છે, આપ લોકો જુઓ। અને આ પ્રખ્યાત ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે આવેલા છે। આની બાજુમાં જ મિત્રો ગણેશ આશ્રમ પણ પ્રખ્યાત છે। જો તમે લોકો સિહોર બાજુ આવતા હોય તો બિલેશ્વરી આશ્રમ અને ગણેશ આશ્રમની ચોક્કસથી મુલાકાત લેજો। જુઓ મિત્રો આ વિડીયો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો। માલ સરતા પરસ હતું પણ માલ સરતા હવે આરા વાળા બેન જતા નાઈટ પાસ આવત નથી
મોરલા મોરલા હો પોરસ ત્યાં માલ બિચારા ક્યાં લઈ જાય તો ખડ ખાય. હવે ભેગું કરે ઓલ્યા પણ જો ત્યાં રૂમ બનાવ્યા એમાં ખડ વાઢી. આ બાજુ ફરી જાવ નીકળ્યો મંદિરે. ચલો કંઈ ઉપરનું બોર્ડ ને બધું લઈ જાઓ. દઈ જાય પછી દઈ દે હાલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ અગિયાળી ટાણા પાસે અગિયાળી ગામ અને ડુંગર ઉપર ભીલેશ્વરી આશ્રમ છે. આ ભીલેશ્વરી માનું મંદિર છે. ભીલેશ્વરી માં કહેતા ખોડિયારમાં કહ્યું તોય એ અને વાણવટીમાં કહ્યું તોય એ. તો સરસ મજાનું ભીલેશ્વરી માનું મંદિર છે અને આમ મજા આવે એવું છે. અત્યારે થોડોક તડક્યો છે એટલે તડક્યો લાગે, બાકી ચોમાસામાં આવ્યો હોય ને તો ખૂબ મજા આવે. આ સરસ મજાનું ભીલેશ્વરી માનું મંદિર છે. તો ક્યારેક આ રસ્તે નીકળો તો ભીલેશ્વરી માના દર્શન કરવા ચોક્કસ આવજો, કારણ કે સરસ મજાનું આમ ફરવાનું સ્થળ સારું છે. ભીલેશ્વરી માનું મંદિર છે ડુંગર ઉપર, પછી ગણેશ આશ્રમ છે, ન્યાય બહુ સરસ છે. તો આ બાજુ ક્યારેક નીકળો તો ફરવા લાયક અને દર્શન કરવા લાયક સ્થળ છે.